હું રાશ બિહારી વિધાનસભા મત વિસ્તારમાં છું અને મારી સાથે આ બે યુવાનો છે જેમણે હમણાં જ પોતાનો મત આપ્યો છે. તમારું નામ શું છે સાહેબ? અનિર્બાન મજુમદાર. તમારું શું? રાજશ્રી મજુમદાર. હું તમારાથી શરૂ કરીશ. તમે આજે તમારો મત આપ્યો છે. મને કોઈ પણ પક્ષના નામ નથી જોઈતા. અમને એમાં રસ નથી. પણ આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દો કયો હશે જેને તમારા મતને પ્રભાવિત કર્યો છે? હું તો એટલે કોઈ પાર્ટીને એવી રીતે સપોર્ટ નથી કરતી, પણ એક મત આપવાનો છે, બસ હું બગાડવા નથી માંગતી. હું એટલા માટે મત આપવા આવી છું. એટલે કોઈ છે ઇશ્યુ, મતલબ એવી રીતે નથી. એટલે હું જે મત આપવા આવી છું એવું નથી. એવું કંઈ પણ જે તમે વિચારી હોય કે ઝુંબેશમાં કંઈક થયું હોય જેને તમને પ્રભાવિત કર્યા હોય, કદાચ સુરક્ષા, નોકરીઓ, એવું કંઈક? એની કોઈ વાત નથી, કારણ કે હવે તો બધી પાર્ટીઓ જ હવે કહી રહી છે કે સરકાર લોકોના ભલા માટે કંઈક કરવાનો પ્રયાસ કરી રહી છે, પણ કોણ કેટલું કરી શકે છે તે અંગે મને કોઈ ખાસ ખ્યાલ નથી. તો જે પણ હોય, જે કોઈ પણ આવે, હું ઈચ્છું છું કે તે આપણા વિસ્તારની જે બધી સમસ્યાઓ છે તેનું તે સમાધાન કરે. એ જ જોઈએ છે. અને તમારા વિશે શું અનિર્બાન? ચૂંટણીમાં તમારો મુખ્ય મુદ્દો કયો રહ્યો છે? જો હાલમાં કહેવા જઈએ તો અમે ઈચ્છીએ છીએ કે જેમને વ્યાવસાયિક સમસ્યાઓ છે તેઓ કામ ધંધો કરી શકે, જે લોકો બેરોજગાર છે તેઓ કંઈક કરી શકે, જેથી જેઓ પહેલ કરે, જેઓ અમારા જેવી યુવા પેઢી છે તેઓ સારી રીતે કંઈક કરીને આગળ વધી શકે. એ જ અમારો એકમાત્ર મુખ્ય મુદ્દો છે જેની સાથે અમે આગળ વધી શકીએ. તો છેલ્લા કહો કે 10 વર્ષ 15 વર્ષમાં તમારા જેવા યુવાનો માટે જે પહેલ કરવામાં આવી છે તેના વિશે તમે શું વિચારો છો? તમે તેમના વિશે શું વિચારો છો? શું તમને લાગે છે કે તે પૂરતા હતા? પૂરતું તો કશું હોતું નથી. પૂરતું જેવું કાંઈ નથી. તે જેટલો સંતોષ જોઈએ કે હું આટલે સુધી જઈશ તો મને આટલું મળશે, તો તે બાબતે તેમના અલગ અલગ દ્રષ્ટિકોણ છે. તો તેમની અલગ અલગ બાબત છે. બેરોજગારી તો ચોક્કસપણે એક મુદ્દો છે. હા. જે બેરોજગારી છે, જે ચોક્કસપણે એક મુદ્દો છે, જે છે અત્યારે એક કાયમી નોકરી મેળવવી. મતલબ એમાં એક કુટુંબમાં જે આટલા બધા સભ્યો છે, એક વ્યક્તિ હવે નોકરી કરે તો તે ચોક્કસપણે પૂરતું નથી હોતું. પતિ પત્ની બંને, અમે બંને વર્કિંગ છીએ. અમે તો પણ શું કહું, મતલબ એવું લાગે છે કે થોડું વધુ સારું થાય તો સારું, પગાર થોડો વધુ સારો હોય તો સારું. તો એ જ જોઈએ છે કે થોડી વધુ સારી નોકરીની તકો મળે તો સારું. તો તમને લાગે છે કે નોકરીઓ એક મોટો મુદ્દો છે? હા, નોકરી એ છે તમારા બંને માટે. જો તમને વાંધો ન હોય તો પૂછું, શું તમે ખાનગી ક્ષેત્રમાં છો? શું તમે સરકાર સાથે કામ કરો છો? અમે બંને. તમે બંને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ છો અને તમે આખી જિંદગી કલકત્તામાં કામ કર્યું છે? હા. આખી જિંદગી. અને તમને લાગે છે કે નોકરીઓ એવી વસ્તુ છે જે થવી જોઈએ? વધુ. હા, કરવું પડશે. તે થાય તો વધુ સારું. જેટલો વધારો થશે તેટલી આપણી નોકરીની સુરક્ષા વધશે, જેથી તે વધતી રહે. ફક્ત કોલકાતાનું નહીં. બેરોજગારી ભથ્થું કે આ વસ્તુઓ તો અમે નથી ઈચ્છતા. હા. સાચું કહું તો એટલે કે અમે ઈચ્છીએ છીએ કે કાયમી નોકરીની તકો હોય. જેમાં એવું છે કે આજકાલ અમે કોઈ એક જગ્યાએ અરજી કરવા જઈએ તો તેના માટે ફોર્મ ભરો, તે ફોર્મ ભરવા માટે પૈસા આપો, પછી નોકરી મળશે કે નહીં તેનું તો કાંઈ નક્કી નથી. અને ત્યાર પછી તો નકલી છે નોકરીઓ માટે તો ભરતી છે જ્યાં પૈસાની માંગણી કરે છે. તો અમે ઈચ્છીએ છીએ કે સરકાર આ બધું થોડું જુએ. માની લો કે આ પહેલા મેં પણ કેટલીક જગ્યાએ પૈસા આપ્યા છે જ્યાં નોકરી માટે કહ્યું હતું કે આપવામાં આવશે, પણ બટ અમને મળી નથી. એટલા માટે ઈચ્છું છું કે સરકાર આ બધી બાબતો જુએ. એક પર સારું થઈ રહ્યું છે, બેરોજગારોની જે બાબત છે તે બાબત સારી થાય. આભાર. તો આ ચૂંટણીમાં નોકરીઓ અને રોજગાર વિશે વાત કરતા અહીંના આ યુવા મતદારો તરફથી રસપ્રદ દ્રષ્ટિકોણ.